मतलब कार्तिक भाई आई गया। कार्तिक भाई बाहर नी तपास करे। હવે यहाँ કોને ગોતવા જાવું તારે? હેપી બર્થડે ઘરે મળી લે બસ તું ઘરે મળી લે। મમ્મી કન્ફ્યુઝ થઈ ગયા। મમ્મી ભૂલાઈ ગયા પાપડ। આપણે 2-3 વાર નોકરીમાં પાપડ ભૂલી ગઈ તું। જો એકચ્યુઅલી માં ને એવું થતું મમ્મી તો જો આટલા બધા પાપડ આપણે વણીને રેડી કરી દીધા છે। તારક મહેતા જોઈ પણ રસોડામાંથી કંઈક અવાજ આવ્યો। શું પડ્યું મમ્મી? જોઈ રસોડામાં? આજ તો આપણા નસીબ ચમકી ગયા હે। બ્રાઉની ખાવા મળી છે। તો ઓકે ખાલી ઉપકા જેવું થાય છે પણ કોઈ ન્યૂઝ વ્યુઝ છે ને ડોન્ટ વરી તમે ઉપકા સમજીને પાછા એક્સાઇટ થઈ જાવ। ઓકે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે। મસ્ત મજાના રેડી થઈ ગયા છે। બ્લેક એન્ડ બ્લુ પહેરી લીધું છે તો મસ્ત બસ રેડી થઈ ગયા છે। તો આપણે ફટાફટ ઓફિસ જવા માટે નીકળી ગયા। ઘરે તો આપણે એકલા હતા એટલે ચા પાણી નાસ્તો બધું કરી લીધું છે અને દિવ્યાનો તો આપણને થોડુંક ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું છે તો ફટાફટ હવે આપણે ઓફિસ જવા માટે નીકળી રહ્યા છે કારણ કે ટાઈમસર ઓફિસ પહોંચી જઈએ એટલે હવે ફટાફટ તમને આગળ જે છે એ આગળના દિવસમાં જોવા મળશે। બાકી તો મસ્ત મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે। ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે। મોબાઈલ ઓલમોસ્ટ અહીંયા બારીની આગળ મૂક્યો હતો તો ઠંડો છે અત્યારે હાથમાં પકડાય એવો નથી કારણ કે રેન્ડરિંગ ચાલુ કરે ને હું તો સૂઈ ગયો તો મને નહોતી ખબર ક્યારે સૂઈ ગયો। તો બસ ચલો ફટાફટ આગળ આપણે જોઈએ। જો આપણે ટાઈમસર ઓફિસ પહોંચી ગયા હતા અને વાતાવરણ મેં તમને ઠંડુ કીધું હતું ને તો 17 ડિગ્રી છે અત્યારે એટલે ઠંડક તો લાગે ને। હું જો 2 સ્વેટર પહેરીને ખોટું રિસ્ક લેવું માંડ થોડીક શરદીમાં રાહત છે તો મેં કીધું આપણે કેમ રિસ્ક લેવું। તો બસ હવે કાર્તિકભાઈ આવી જાય હમણાં થોડીક વારમાં એટલે ચા પાણી કરી। આજ બુધવાર છે એટલે હું કાર્તિક 2 જ જણા આવીશું। બાકી જયભાઈ ને અંકિતભાઈ આવશે। બંસલભાઈ તો હશે નહીં આજે બુધવારની એને રજા હોય એટલે તો બસ કંઈ નહીં હવે આપણે કામ ધંધે વળગી જાય ત્યાં સુધી લગભગ કાર્તિકભાઈ આવી જવા જોઈએ। જો કાર્તિકભાઈ આવી જાય છે તો પછી ચા પાણી કરી લઈએ આપણે બરાબર ને। मतलब कार्तिक भाई आई गया। कार्तिक भाई बाहर नी तपास करे। હવે यहाँ કોને ગોતવા જાવું તારે? કોઈ મળવાનું નહીં તને यहाँ। તા ભાઈબંધને ફોન તો કર નાસ્તો બાસ્તો લઈને આવે બંસલને। સૂતો હશે એ રવિવારે તને ફોન કરે તું આજે કરજે એમ હેરાન કર તું તો એને રવિવારે નથી કહેતો આવો ને કાર્તિકભાઈ આવો ને। એ આજે 11 વાગે નહીં ઉઠે અને કામ બહુ હતું એટલે આ ઠંડી કેવી ડબલ મેં તો સ્વેટર પહેર્યા તે ડબલ પહેર્યા એટલે શોધ નથી ના તો શાબાશ। ઓ એટલે તું બહાર ગયો તડકે તો ઘરે હોય બરાબર છે। સો હેલો એન્ડ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને। તો ચલો મસ્ત ગરમા ગરમ ચા પીવા અને જોડે જો કેટલી મોટી ભાખરી છે બીકોઝ આપણે છીએ મારા ઘરે। તો ચલો બધા નાસ્તો કરવા। લોકો તો ખુશ થઈ ગયો છે। ડાંગ દરિયા પ્રતિક આવી ગયા છે અને આવ્યો તો એ નથી લાગતો આજ તો આજે બર્થડે નાવું પડે। ઓ માય ગોડ તૈયાર હેપી બર્થડે ઘરે મળી લે બસ તું ઘરે મળી લે ભાઈ। બપોર પડી ગઈ છે અને મેં મમ્મીએ પ્લાન કર્યું છે પાપડ મળવાનું તો આપણે ઘઉંના પાપડ બનાવશું આજ। તો જો એના માટે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે પ્લસ લોટ લઈ લીધો છે। હજી આમાં થોડોક મમ્મી લોટ ચાળશે તો તમારે લોકોને બી શીખવું હોય કે પરફેક્ટ ખીચું બનાવી અને કઈ રીતના પાપડ ફાટે નહીં। મેઇન તો બધાને એ જ સમસ્યા હોય કે પાપડ ફાટી જાય છે તો પરફેક્ટ વણવું કઈ રીતના જો એનો પાટલો આવે છે બરાબર ને મમ્મી પાપડ ફાટી જાય ને। તો આજે આપણે છે ને એક નવો આઈડિયા અપનાવશું। આપણે બધા છે ને પાપડમાં ખારો નાખીને જગ્યાએ જ આપણે સોડા નાખીને ખીચું બનાવશું અને જોશું પાપડ ફાટે કે નહીં બરાબર ને। તો આજે હાલો જો આપણે છે ને ખારો નહીં નાખી ખીચું બનાવવામાં આપણે સોડાનો ઉપયોગ કરશું। મમ્મી આપણું પાણી ઉકળી ગયું હોય તો પાણી કેટલા માપથી મૂક્યું હતું? 3 કળસા બરાબર ને। તો લોટ કેટલો લેવાનો? એવું ન હાલે મમ્મી પરફેક્ટ માપ કેવું પડે। આપણી રેસીપી જોઈને બનાવતા હોય બધા
પેલા તપેલી ભરે ને તપેલી પણ એમ નહીં, ઓલમોસ્ટ આપણે જેટલો લોટ લાય એનાથી ડબલ પાણી નાખવાનું હોય ને. એટલે મમ્મી કન્ફ્યુઝ થઈ ગયા. મમ્મી ભૂલાઈ ગયા પાપડ. આપણે 2-3 વાર ન કર્યું પાપડ ભૂલી ગઈ તું. જો એકચ્યુઅલી માં ને એવું થતું મમ્મી ખીચું બનાવે બરાબર, તો ઈ પાપડ બને ને ઈ પાપડ બધાય તૂટી જતા. મારા વણેલા પાપડ એના જીવથી કોઈ દી તૂટ્યા નથી. રોકા અઠવાડિયે પાપડ બનાવું. તો એક અઠવાડિયાનો પ્લાન હે અમારો પાપડ બનાવવાનો. તમે લોકો જોઈડા રહેજો અમારી હારે કયા કયા પાપડ તમારે શીખવાના હે. આજ તો અમે ઘઉંના પાપડથી શરૂઆત કરી. હાલો તો બનાવી. મમ્મી હું લોટ નાખતી જાઉં બરાબર, ભરી ભરીને તું વેણેથી હલાવતી જા. લ્યો અમારી આ કારીગર પણ થોડુંક પૂરતું ધ્યાન નથી આપતા. ભાવના બેન આજે હું ખોવાઈ ગયું તમારે. તારે નાખું ને થોડોક ધીમો કર ગેસ. હેઠે ઉતારીને નાખું. ના ના હાવ ધીમો કર નાખ. હાલા ધીમું. હાલો ભાઈ, શ્રી ગણેશાય નમઃ. ફટાફટ નાખું. ફટાફટ જ નાખું. મમ્મી કેટલા ટાઈમ પછી આપણે 3 વર્ષ પછી બનાવતા હશું નહીં પાપડ? આ ઘરે આવ્યા પછી નથી બનાવ્યા આપણે ક્યારે. ઓલા ઘરે તો આપણે અગાસી હતી ને, સવારમાં બેહી જતા. હો હાલો ભાઈ, મસ્ત ખીચું બની રહ્યું છે. કોમેન્ટ કરજો કોને કોને આ ખીચું બી ભાવે. મમ્મી ખીચું બહુ ખાઈ જતા નહીં, હું ને જય ભાઈ. નહીં થોડું. હાલો ભાઈ, પાછું હજી લોટની જરૂર છે. એટલે છે ને એમાં કોઈ બહુ માપનું ન હોય, પણ તમારે ને ઢીલું ન થાય ને, થોડુંક ઢીલું નહીં, કઠણ નહીં ને, એવી રીતના થાય ને બસ હવે એવી રીતના તમારે લોટ નાખતું જવાનું. જો મસ્ત આવી રીતના હલાવીને ખીચું તૈયાર કરી લેવાનું. પછી આને બાફવાનું. લોટી મૂકી મમ્મી દે તો ઓલી. કઈ ક્યાં પડી? ના ના બંધ કરી દે. નથી જોતી. બાકી છે. સારું હાલો. તો જો આવી રીતે પછી આને બાફવાનું ને. તો હાલો, આમાં આને લખ્યું છે કે ખીચું બાફવા. નાખ બાફવા. તો થોડું. અને કોને કોને છે ને આવું ખીચું બી ભાવે ને એ બી કમેન્ટ કરજો. અમને તો બહુ ભાવે સિંગ તેલ હારે. જો હજી લોટની થોડી જરૂર પડી હે. હાલો તો આવી રીતના પરફેક્ટ હલાવાઈ જાય ને પછી એને આપણે 10-15 મિનિટ માટે બાફવા મૂકશું. તો જો આવી રીતના આપણી ઘરે ઢોકળિયું સ્ટીમર હોય ને એમાં આપણે બાફવા માટે મૂકી દેવાની 15 મિનિટ માટે, 15 થી 20 મિનિટ માટે. જો આપણે એક ઘાણો બાફી લીધો છે મસ્ત અહીંયા, તો આટલી બફાઈ ગઈ છે. હવે આને છે ને એકદમ તેલ લગાવી આપણે લોટમાં કેમ મસળી એકદમ એમ મસળી અને પછી આપણે એના ગોયણા કરી અને ચલો પાપડ વણીએ. પાપડને સુકવવાની તૈયારી કરી છે. સુકવવાની મીન્સ કે વણવાના બાકી જ છે, પણ વણીને ડાયરેક્ટ છે ને ગોઠવા પડે તો સાડીમાં રાખવાના હોય. અને મેં જો અહીંયા પાટલો લઈ લીધો છે લિજ્જતનો. હવે એમાં છે ને આપણે પ્લાસ્ટિક જોઈ બંને સાઈડ, એટલે જો હું કાપું છું પરફેક્ટ માપ લઈને. તો ચલો પ્લાસ્ટિક પેલા કાપી લઉં પછી આપણે વણવા બેસીએ. તો બસ જો તમારો પાટલો હોય ને એ માપની આવી રીતના ગોળ પ્લાસ્ટિકની કોથળીઓ કાપી લેવાની. પરફેક્ટ ગોળ કાપી લીધી છે આપણે. જો અહીંયા પ્લાસ્ટિકનું પર પ્લાસ્ટિક નહીં દેખાતું હોય, પણ બીજી 2 આવી ગઈ. જો મમ્મી આ ગોયણા કરવા માટે બેસી ગઈ છે. હવે આપણા મોટા મોટા પાપડ જ કરશું. આવી રીતના ગોયણા કરી અને પ્લેટ ઢાંકીને રાખી દેવાની. ચલો આપણે વણવા માંડીએ. તો જો આટલા બધા પાપડ આપણે વણીને રેડી કરી દીધા છે. બસ ચલો એક સાડીના આપણે કરી લીધા છે ગણીને. અમુક ફાટી પી ગયા છે પાણી સૂકવવા ટાઈમે બરાબર. તો થોડીક વાર માટે કલાક આ સાઈડ સુકાઈ જાય પછી આપણે ચેન્જ કરશું. તો ચલો એટલી વાર રેસ્ટ કરી લઈએ, મળીએ થોડીક વાર પછી. તો બસ જો મામાની કેક આવી ગઈ છે. હવે કેક કટિંગ મામા કરી લે એટલે આ બધા જો અમે બધા રાહ જોઈ રહ્યા એટલે ખાઈ જાય આખી કેક ફટાફટ જોરદાર. તો બસ હવે અહીંયા અંકિતભાઈ ને બધા અમે બધા રાહ જોઈ રહ્યા છે. અમારે જવું છે બહાર. તારક મહેતા જોઈ પણ રસોડામાંથી કઈક અવાજ આવ્યો. શું પડ્યું મમ્મી? જોઈ રસોડામાં? પાટલો. ઓહો પોપકોર્ન બને છે. મારી માટે બનાવસ હે? હાલો ભાઈ, અમારા 2 હાટું જઈ પોપકોર્ન બનાવે છે. હાલો તો ભાઈ ગરમા ગરમ પોપકોર્ન ખાવા. આજ તો આપણા નસીબ ચમકી ગયા હે. બ્રાઉની ખાવા મળી છે. જઈ કે હાલે બ્રાઉની ખા. પોપકોર્ન પછી બ્રાઉની. આ તો ભાઈ ખાવાનું જ ચાલુ છે. તો હાલો બધાએ બ્રાઉની ખાવા. તો બસ જો અમે બધા પહોંચી ગયા છે અહીંયા. હું ને જયભાઈ જાય છે હવે અંદર. આ બધા તો મસ્ત થાળી પીરસવાની તૈયારી છે એટલે ફટાફટ પેટ ભરીને જમી લે. બીજું શું હોય? જોયું તે પ્રમાણે આપણે પાર્ટી કરીને આવી ગયા છે ઘરે. મસ્ત જમણવાર જમી લીધો પેટ ભરી. અહીંયા દિવ્યા સૂઈ ગઈ હતી તો એને મેં ઉઠાડી. મેં કીધું ઉઠ ફટાફટ, પણ એને જરાક શું થાય છે તને? ઉધરસ ને ઉબકા જેવું થઈ ગયું છે. મેં કીધું ઓકે. તો
ઓકે ખાલી ઉપકા જેવું થાય છે પણ કોઈ ન્યૂઝ વ્યૂઝ છે અને ડોન્ટ વરી તમે ઉપકા સમજીને પાછા એક્સાઇટ થઈ જાઓ તો તમારી એક્સાઇટમેન્ટને પૂરેપૂરી દબાઈ દો જેમ આના ઉપકા દબાઈ જાય ને એમ બરાબર અત્યારે કેમેરાની પાછળ હસી રહી છે હી કરી તો બસ ચલો એના ઉપકાનો અવાજ તમને ન સાંભળવા મળે બહુ એટલે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ અહીંયા સુધી તમે વ્લોગ જોઈ લીધો હોય તો લાઇક કરી દેજો ફેમિલીના ગ્રુપમાં શેર કરી દેજો ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબની ફેમિલી મારે વધારવાની જરૂર છે તો તમે ત્યાં પણ હેલ્પ કરો જેમ ફેસબુકમાં વધી રહ્યા છે એવી જ રીતે યુટ્યુબમાં પણ તમે ફોલો સબસ્ક્રાઈબ કરી દો તો ત્યાં પણ તમારું વોચ ટાઈમને બધું કાઉન્ટ થવા માંડે તો બસ ચલો પ્લસ થયા છે એ બધાય 60 લોકોના રિક્વેસ્ટ કે YouTube ઓકે હા 60 ફોલોવર્સ કંઈક નવા આવ્યા છે દિવ્યા ચેક કરતી હોય એટલે એને ખબર છે તો એ 60 પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અમારા યુટ્યુબ ચેનલમાં યુટ્યુબ ચેનલની લિંક છે પ્રુવ્યા ઇન્ફિનિટી જે અમારા પેજમાં છે તમને મળી જશે બાકી અમે લોકો કાલે એવું હોય તો દિવ્યાને કહીશ દિવ્યા ફેસબુકમાં યુટ્યુબની લિંક શેર કરી દે તો ત્યાંથી પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ